નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે સાતત્ય અને વિકલનીયતા વિશે જોવું છે. એમાં સાતત્ય સૌપ્રથમ ટોપિક આપણે લેવો છે. સાતત્ય એટલે શું? એટલે મિત્રો, જે કોઈ વિધેય હોય એ વિધેયમાં ચલની તમામ કિંમતમાં આગળ અથવા આપેલી કિંમત આગળ તમામ એક્સની કિંમતો આગળ વિધેયનું મૂલ્ય મળતું હોય, અથવા જો આલેખની ભાષામાં કહીએ તો ચલની તમામ કિંમત અથવા ચલની આપેલ કિંમત તમામ આગળ એ વિધેયનો આલેખ આપણે સતત દોરી શકતા હોય, વચ્ચે કોઈ પણ જગ્યાએ બ્રેક થતો ન હોય, તો તમે એને સતત કહી શકો છો. એ આલેખ કેવો છે? સતત છે એવું તમે કહી શકો છો. હવે આપણે કોઈ એક કિંમત આગળ એક્સની કોઈ પણ એક કિંમત આગળ આપણે વિધેય સતત છે કે અસતત એ જોવું છે, અને એ પણ લક્ષની પરિભાષામાં. તો લક્ષમાં મિત્રો આપણે જોઈ ગયા છે કે ધારો કે હું એમ કહું કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, તો એક્સ ટેન્ડ્સ ટુ એ નો મતલબ શું થાય કે એક્સ એ એની ખૂબ નજીક જાય છે, પણ એક્સ એ એ થતો નથી. હવે એમાં એક બીજું વસ્તુ પણ હતું, તમને ખ્યાલ છે, ડાબા લક્ષ અને જવા લક્ષ. ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ, અને જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ. મિત્રો, એક્સનું મૂલ્ય એની ડાબી બાજુથી જેમ જેમ એ તરફ આવે, એક્સનું મૂલ્ય એની ડાબી બાજુથી જેમ જેમ એ તરફ આવે તેમ તેમ એફ ઓફ એક્સનું મૂલ્ય જ્યાં જાય છે એને આપણે ડાબી બાજુનું લક્ષ કીધું હતું કે એફ ઓફ એક્સ એ ડાબી બાજુથી એ આ સંખ્યા તરફ જાય છે, તો આને કહેવાય ડાબા લક્ષ. એ જ રીતે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ પ્લસ મતલબમાં એક્સની કિંમત એની જમણી બાજુથી, એક્સની કિંમત એની જમણી બાજુથી એ તરફ જેમ જેમ એ તરફ જાય છે તેમ તેમ એફ ઓફ એક્સનું મૂલ્ય કોઈ એક સંખ્યા તરફ જતું હોય. એફ ઓફ એક્સનું મૂલ્ય કોઈ એક સંખ્યા તરફ જતું હોય તો જે તરફ જાય છે એને કહેવાય એફ ઓફ એક્સનું એક્સ ઇક્વલ ટુ એ આગળ જબા લક્ષ એટલે કે જમણી બાજુનું લક્ષ. આ હતું ડાબા લક્ષ અને જબા લક્ષ. આપણે 11મા ધોરણમાં લક્ષ ચેપ્ટરમાં લક્ષનું અસ્તિત્વ જોઈ ગયા છે. જો કોઈ વિધેયનું ડાબા લક્ષ અને જબા લક્ષ એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આ બંને ઇક્વલ હોય, સરખું હોય, એટલે કે ડાબી બાજુથી વિધેય જે જગ્યા ઉપર જાય છે એ જ જગ્યા ઉપરથી જમણી બાજુથી પણ જાય છે, આ બંને એક જ જગ્યા ઉપર તરફ જતા હોય, એ જગ્યા પર ભેગા નહીં થાય, કારણ કે આ લક્ષ છે. એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ એટલે એ તરફ જાય છે, એક્સ ઇક્વલ ટુ એ થતું નથી. એટલે કોઈ વિધેય ડાબી બાજુથી જે સંખ્યા તરફ જાય છે એ જ વિધેય એટલે કે બીજું વિધેય કોઈ એ જમણી બાજુથી એ જ સંખ્યા તરફ જતું હોય, ડાબી બાજુ જમણી બાજુથી કોઈ એક જ તરફ વિધેય જો જતું હોય તો શું કહેવાય? એ વિધેયનું ડાબા લક્ષ અને જબા લક્ષ બંને ઇક્વલ છે. જો ઇક્વલ હોય તો એ લક્ષનું અસ્તિત્વ છે, કોઈ એક લક્ષ તમને ચોક્કસ મળે છે એવું તમે કહી શકો. બરાબર? તો અહીંયા એવું જ એ જ પરિભાષામાં થોડું સમજવાનો પ્રયત્ન કર્યો છે, સમજીએ. જો કોઈ વિધેય એફ ઓફ એક્સ એ એક્સ ઇક્વલ ટુ એ આગળ ડાબા લક્ષ એટલે કે ડાબી બાજુથી વિધેયનું મૂલ્ય લક્ષ ઇક્વલ ટુ જબા લક્ષ એટલે કે જમણી બાજુથી વિધેયનું લક્ષ, આ શું થશે? લેફ્ટ સાઈડથી વિધેયનું મૂલ્ય કોઈ એક તરફ જશે, રાઈટ સાઈડથી વિધેયનું મૂલ્ય કોઈ એક તરફ જશે, બંને કોઈ એક તરફ જશે, પણ એ સંખ્યા પોતે મળશે નહીં, એના તરફ ખૂબ નજીક જશે. બરાબર છે? પણ એ તરફ જશે નહીં. બદલામાં ધારો કે આલેખ તમે વિચારો, અહીંથી આમ જશે, અહીંથી આમ આવે છે, તો આલેખ વચ્ચે કોઈ એક એવી સંખ્યા આવે કે જ્યાં એ આલેખ જોઈન્ટ થતો નથી. એ જ જો વિધેયનું મૂલ્ય હોય, જોજો એફ ઓફ એ ડાબા લક્ષ ને જબા લક્ષ તો એક જ હોય, પણ એફ ઓફ એ એટલે શું? એફ ઓફ એક્સનું એક્સ ઇક્વલ ટુ એ આગળ ડાબા લક્ષ જબા લક્ષ, અને એ જ્યાં જે સંખ્યા તરફ જાય છે ને એ સંખ્યા કઈ હોય? એફ ઓફ એ. જો આ ત્રણેય વસ્તુ સરખું હોય, ડાબા લક્ષ જબા લક્ષ અને એક્સ ઇક્વલ ટુ એ આગળ વિધેયનું મૂલ્ય, આ ત્રણેય વસ્તુ સરખું હોય તો જ તમે કહી શકો છો એ વિધેયના લક્ષનું એ વિધેય સતત છે એવું તમે કહી શકો છો. એટલે કે ડાબા લક્ષ જબા લક્ષ અને મૂલ્ય ત્રણ ઇક્વલ હોય તો જ આપણે શું કહી શકીએ? વિધેય સતત છે. અહીંયા જો થોડીક આકૃતિથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ જે છે એક્સ ઇક્વલ ટુ એ આગળ આ લેફ્ટ સાઈડથી આમ આવશે, આ સંખ્યા તરફ જશે, આ રાઈટ સાઈડથી આમ જશે,
પણ તમે જોઈ લો આ લેફ્ટ સાઈડથી અહીંયા જાય છે, રાઈટ સાઈડથી અહીંયા જાય, સો આ બંને ઇક્વલ નથી. મતલબમાં આ જે છે તમે જોઈ શકો અહીંથી એ આલેખ તૂટી જાય છે, સતત કહેવાતો નથી. એ જ રીતે અહીંયા જુઓ, એક્સ ઇક્વલ ટુ એ આગળ આમ જશે, એક્સ ટેન્સ ટુ એ માઇનસ ડાબા લક્ષ આમ જશે, જબા લક્ષ આમ આવે છે, આ ડાબા લક્ષ, આ જબા લક્ષ. પણ અહીંયા આ જે રાઉન્ડ છે, જે હોલ છે, એ જગ્યા ઉપર એ સંખ્યા એ આલેખ ક્યારે આવતો નથી, કારણ કે આ તો ડાબા લક્ષ છે. લક્ષ એ ક્યારે આ મૂલ્ય ઉપર આવશે નહીં, કારણ કે એક્સ ટેન્સ ટુ એ માઇનસ છે. જો એક્સ ટેન્સ ટુ એ માઇનસ હોય તો એક્સ ઇક્વલ ટુ એ થવાનું છે નહીં. જો એક્સ ઇક્વલ ટુ એ થવાનું નથી તો એ આગળ એ વિધેયનું મૂલ્ય મળશે નહીં. એટલે આ પણ કેવું કહેવાય? અસતત. અહીંયા જોઈએ, એક્સ ટેન્સ ટુ એ માઇનસ અહીંયા જશે, એક્સ ટેન્સ ટુ એ પ્લસ અહીંયા જશે, પણ આ જે રાઉન્ડ છે એના કરતાં બીજી કોઈ જગ્યાએ આ જે હોલ છે એ હોલ સિવાયની બીજી કોઈ જગ્યાએ વિધેયનું મૂલ્ય મળે છે. ક્યાં? તો કે આ જે ડાર્ક છે ત્યાં. તો ફરીથી હું કહી શકું ભાઈ આ એક્સ ઇક્વલ ટુ એ આગળ વિધેયનો આલેખ આવતો નથી, મતલબમાં ત્યાં એ તૂટી જાય છે, એટલે ત્યાં એ અસતત થાય છે. પણ અહીંયા જુઓ ચોથો, આ ડાબા લક્ષ એક્સ ઇક્વલ ટુ એક્સ ટેન્સ ટુ એ માઇનસ આગળ આમ આવે છે, આ જબા લક્ષ એક્સ ટેન્સ ટુ એ પ્લસ આ બાજુ આવે છે, અને એક્સ ઇક્વલ ટુ એ આગળ એ વિધેયનું મૂલ્ય પણ ત્યાં જ છે. એટલે મતલબમાં ચોથો આલેખ હું એમ કહી શકું કે ડાબા લક્ષ જ્યાં જાય છે, જબા લક્ષ જ્યાં જાય છે, એ પોતે જ આ બંને જ્યાં જાય છે તે જ એક્સ ઇક્વલ ટુ એ આગળ વિધેયનું મૂલ્ય છે. એટલે આના પરથી હું આ કહી શકું ભાઈ ડાબા લક્ષ, જબા લક્ષ અને મૂલ્ય. ડાબા લક્ષ એટલે આમ, આ જબા લક્ષ એટલે આ, અને આ જે ડાર્ક ટપકું છે એ વિધેયનું મૂલ્ય બતાવે છે એક્સ ઇક્વલ ટુ એ આગળ. આ ત્રણે ત્રણ એક જ જગ્યાએ છે. મતલબમાં જો તમે આવું દોરશો તો તમને દેખાશે કે આ વિધેયનો જે આલેખ છે એ કોઈ જગ્યાએ તૂટ્યો નથી, મતલબમાં શું છે? સતત. ઇન શોર્ટ મિત્રો, આપણે સતત વિધેય કઈ રીતે ચેક કરી શકીએ? તો સતત વિધેય ચેક કરવું હોય તો આપણે જે વિધેય આપ્યું હોય એનું ડાબા લક્ષ ચેક કરો, એનું જબા લક્ષ મેળવો, ડાબા લક્ષ મેળવો, જબા લક્ષ મેળવો અને મૂલ્ય મેળવો. જો આ ત્રણેય વસ્તુ ઇક્વલ થાય તો તમે કહી શકો કે એક્સ ઇક્વલ ટુ જ્યાં જે આપણે કીધું હોય એ જગ્યા ઉપર સતત છે એવું તમે કહી શકો છો. બરાબર? ડાબા લક્ષ ઇક્વલ ટુ જબા લક્ષ ઇક્વલ ટુ મૂલ્ય ત્રણે ત્રણ ઇક્વલ હોય તો આપણે એ વિધેય સતત છે એવું કહી શકીએ છીએ. હવે મિત્રો આપણે 11મા ધોરણમાં એવું જોઈ ગયા છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ હોય, લિમિટ એક્સ ટેન્સ ટુ એ, જેને આપણે શું કહીએ છીએ? વિધેયનું લક્ષ. હવે વિધેયનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે? જ્યારે ડાબા અને જબા ઇક્વલ હોય ત્યારે. ઇન શોર્ટ આપણે એવું કહેતા હતા, જો લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ આપણે કહી શકીએ છીએ. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ એ લખીએ, જો આ બંને ઇક્વલ હોય, ડાબા અને જબા ઇક્વલ હોય તો લક્ષનું અસ્તિત્વ છે, અને જો લક્ષનું અસ્તિત્વ હોય તો આપણે આવું લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. કારણ કે જ્યારે હું લિમિટ એક્સ ટેન્સ ટુ એ લખું છું એટલે એમાં ઓલરેડી લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ બંને ઇક્વલ આવી જ જાય. બરાબર? એટલે આ ઇક્વલ આપ્યું છે એ ઇક્વલની જગ્યા પર હું શું લખી શકું? લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ તો છે. એટલે આ બંનેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા અથવા એક સૂત્રનો ઉપયોગ કરી આપણે સાતત્ય ચકાસીશું. કઈ જગ્યાએ કયા સૂત્રનો ઉપયોગ કરવો એ હું તમને દાખલામાં કહીશ. બરાબર છે? તો આ રીતે મિત્રો આપણે સાતત્ય ચેક કરશું. હવે થોડુંક હજી જોઈએ, જુઓ તો આકૃતિ 1, 2 અને 3 એ સતત નથી, એ આપણે સ્પષ્ટ વાત કરી, અને આકૃતિ નંબર 4 એ સતત છે. હવે અમુક એવા વિધેય છે કે જે આલેખ તમે દોરો ને તો એ હંમેશા સતત હોય છે. જેમ કે અચળ વિધેય, એનો આલેખ આમ કન્ટિન્યુ આમ જ આવ્યા રાખે, સતત રહેવાનું જ. એના પછી તદેવ વિધેય છે, બહુપદી છે, માનાંક વિધેય છે, ત્રિકોણમિતીય વિધેય છે, આવો ધારો કે સમય વિધેય છે. આવા ઘણા બધા વિધેય છે કે જે હંમેશા પોતપોતાના પ્રદેશ પર સતત હોય જ. બરાબર? પૂર્ણાંક વિધેય એ ચેક કરવું પડે, એ અસતત જ હોય. પણ ક્યાં અસતત હોય? પૂર્ણાંક વિધેય ક્યાં અસતત હોય? તો જો એના અંતરાલમાં મતલબ એક્સની કિંમતમાં પૂર્ણાંક સંખ્યા આવી જાય, એક્સની કિંમત પૂર્ણાંક સંખ્યા હોય તો એ જગ્યા ઉપર એ સતત થતું નથી. બરાબર છે? તમે જોજો, પૂર્ણાંક વિધેયનો આલેખ દોરજો. પૂર્ણાંક વિધેયનો આલેખ દોરશો ને તો એ ક્યાં તૂટશે? તો કે એક્સ ઇક્વલ ટુ 1 આગળ તૂટી જશે,
x = 2 આગળ, 3 આગળ, 4 આગળ, -1, -2, -3, 0 આ પૂર્ણાંક સંખ્યાઓ આગળ જ પૂર્ણાંક ભાગ એ તૂટી જાય છે. મતલબમાં અપૂર્ણાંક સંખ્યા આગળ પૂર્ણાંક વિધેય સતત કહેવાય. બરાબર, જ્યાં પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે થોડાક આપણે એક્ઝામ્પલ કરીએ. સ્વાધ્યાય 5.1 લખ્યું છે, પણ એમાં બધા જ અલગ અલગ મિક્સ એક્ઝામ્પલ હશે, ક્રમમાં નહીં હોય. જોજો, પહેલો f(x) = 2x, જ્યાં x <0, 0, 0 <x, < 1, 4x, x > 1 એ સતત છે? જો હોય તો કયા બિંદુએ સતત છે? મિત્રો આમાં આપણને એવું કીધું નથી. આમાં સ્પષ્ટ આપણે જોયું કે x = a આગળ, પણ આમાં આપણને કીધું નથી સતત છે. પણ ક્યાં ચેક કરવાનું, કઈ જગ્યા ઉપર ચેક કરવાનું? તો હું તમને કહી દઉં મિત્રો, રકમ પરથી જ ખ્યાલ આવી જાય કે x ની કઈ કિંમત આગળ આપણે સાતત્ય ચકાસવાનું છે. તમે આમાં જુઓ, આ જે વિધેય છે 1, 2, 3 ત્રણ ભાગ પડ્યા છે. આ વિધેયના 3 ભાગ x ની કઈ કિંમત આગળ પડ્યા? તો x < 0 હોય તો આ, અને x > 0 હોય તો આ. મતલબમાં 0 આગળ આ ભાગ પડ્યો, બરાબર. હવે x < 1 હોય તો આ f(x), અને જો x > 1 હોય તો 4x. મતલબમાં x = 1 આગળ પણ ભાગ પડ્યો. મતલબમાં આ વિધેયના ભાગ કઈ જગ્યા ઉપર પડ્યા? તો 0 અને 1 આગળ. તો જે જગ્યા ઉપર, સમજો બરાબર, જે જગ્યા ઉપર વિધેયના ભાગ પડે છે એ જ જગ્યા ઉપર એ વિધેય સતત કે અસતત હોય. મતલબમાં આ વિધેય જો અસતત હોય તો ફક્ત અને ફક્ત 0 અથવા 1 આગળ, 0 કે 1 સિવાય એ તમામ જગ્યા ઉપર સતત હોય. ક્લિયર? અહીંયા તમને જે જગ્યા ઉપર વિધેયના ભાગ પડ્યા છે એ જ જગ્યા ઉપર એ સતત કે અસતત હોઈ શકે. ઇન શોર્ટ, આપણે આ વિધેય x = 0 આગળ ચેક કરવાનું હશે, અને આ જ વિધેય x = 1 આગળ પણ આપણે ચેક કરવાનું હશે. જો ચકાસીએ, અહીં આપેલ વિધેયનું સાતત્ય x = 0 આગળ ચકાસતા, તો આમાં જે આપણે a લીધો છે એની જગ્યાએ શું લેવાનું? 0. બરાબર. હવે જો તમને રકમમાં આ જે અસમતા છે, આ અસમતા > કે < વાળી હોય, > કે < વાળી, તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? ડાબા જબા વાળી. > કે < હોય તો. અને જો રકમમાં આ અસમતા ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ હોય તો તમારે આ બીજી વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. કારણ કે x → a મતલબમાં x ≠ a કહી શકાય, અને f(a) મતલબમાં x = a. એટલે આ જ બીજી વ્યાખ્યા છે એ ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ પરથી વ્યાખ્યાયિત થાય. જ્યારે આ જે છે x > a+, એટલે x નું મૂલ્ય a કરતા મોટું, એટલે x > a, મતલબમાં x > a એટલે અસમતા આવી ગઈ. x → a-, એટલે x નું મૂલ્ય a કરતા નાનું, એટલે x <a. એટલે જો < ની અસમતા હોય તો ડાબા જબાની વ્યાખ્યા પરથી તમારે, મતલબમાં એ ડાબા જબાના સૂત્રનો ઉપયોગ કરવાનો. અને જો x = અને નોટ ઇક્વલ ટુ હોય તો ડાયરેક્ટ તમારે આ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો થાય. તો અહીંયા તો < છે, મતલબમાં આપણે ડાબા જબા લક્ષ લેવું પડશે. તો સૌપ્રથમ 0 આગળ ચેક કરીએ. જો તો 0 આગળ ડાબા લક્ષ લિમિટ x → 0 - તો 0 - મતલબમાં x નું મૂલ્ય 0 કરતા નાનું. તો આમાં જો તો x નું મૂલ્ય 0 કરતા નાનું જ્યાં છે એ વિધેય કયું થાય? તો x નું મૂલ્ય 0 કરતા નાનું અહીંયા છે, એ વિધેય છે 2x. તો અહીંયા f(x) ની જગ્યા પર શું આવશે? 2x. હવે આનું લક્ષ મેળવવું છે. લક્ષ એ તમે આગળ 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો, બરાબર. લક્ષ ક્યારે મળવાનું હોય? લક્ષમાં કોઈ સાદું ક્યારે આપવાનું હોય? જ્યારે છેદ 0 થતો હોય. આમાં છેદ તો છે જ નહીં. જો છેદ ન હોય તો શું કરવાનું હોય? લિમિટ મૂકી દેવાની હોય. એટલે x ની જગ્યા પર 0 મૂકી દો. 2 × 0 મતલબમાં 0. જો આ 0 એ વિધેયનું મૂલ્ય નથી, લક્ષ છે. એટલે x જેમ જેમ ડાબી બાજુથી 0 તરફ જશે એમ આપણું વિધેય 2x એ ક્યાં જશે? 0 તરફ જશે, 0 નહીં થાય. એટલે ડાબા લક્ષ 0 છે, એટલે વિધેય ડાબી બાજુથી 0 તરફ જાય છે. હવે જબા લક્ષ ચેક કરીએ. લિમિટ x → 0+, 0+ એટલે x નું મૂલ્ય 0 કરતાં મોટું. તો 0 કરતાં મોટું હોય ત્યારે એ વિધેય પોતે કેવું છે? 0. તો ત્યાં મૂકો 0, જવાબ 0. એટલે આ શું થઈ ગયું? જબા લક્ષ. એટલે x નું મૂલ્ય જમણી બાજુથી 0 તરફ જાય એમ વિધેય પણ ક્યાં જાય છે? 0 તરફ. એટલે ડાબા લક્ષ પણ 0 તરફ જાય, જબા લક્ષ પણ 0 તરફ જાય, પણ બંનેમાંથી કોઈ પણ 0 થતું નથી, 0 તરફ જાય છે. એટલે આવો આલેખ થશે, આવો આલેખ. આ ઉપર દાટ ટપકું નહીં, આવો.
બંને 0 તરફ જાય છે. હવે દાટ ટપકું શોધવું છે, મતલબમાં વિધેયનું મૂલ્ય શોધવું છે. મૂલ્ય એટલે x ઇક્વલ ટુ 0 આગળ, તો x ઇક્વલ ટુ 0 આગળ વિધેય પણ કેવું છે 0, મતલબ ડાબા જબા અને મૂલ્ય ત્રણે એક જ તરફ જાય છે 0 આગળ. તો આ આલેખ થઈ ગયો, મતલબ શું કહેવાય સતત છે. તો લખી જો અહીં લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f ઓફ x ઇક્વલ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 0. ડાબા જબા અને મૂલ્ય ત્રણ ઇક્વલ છે, તો f ઓફ x એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે એવું તમે કહી શકો છો. એટલે 0 આગળ ચેક થઈ ગયું. હવે આ જ રીતે આપણે x ઇક્વલ ટુ 1 આગળ ચેક કરીએ. જોજો તો હવે f ઓફ x નું x ઇક્વલ ટુ 1 આગળ સાતત્ય ચકાસતા લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x. 1 માઇનસ એટલે x નું મૂલ્ય 1 કરતા નાનું. 1 માઇનસ એટલે 1 ની ડાબી બાજુ x આવે, તો 1 ની ડાબી બાજુ એટલે x નું મૂલ્ય નાનું જશે, એટલે x એ 1 કરતા નાનું, મતલબ x લેસ ધેન 1. તો x લેસ ધેન 1 વાળું અસમતા ક્યાં છે, તો કે અહીંયા ત્યાં વિધેય કયું છે 0. તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x પોતે કેવું છે 0. તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 0 ઇક્વલ ટુ 0. લક્ષ મેળવતા તમને આવડે ને. હવે આપણે જબરલક્ષ મેળવવું છે. જબરલક્ષ મેળવવામાં લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ x નું મૂલ્ય 1 કરતા મોટું મતલબમાં x ગ્રેટર દેન 1. તો એના આગળ વિધેય કયું છે 4x. લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ 4x, x ની જગ્યાએ 1 મૂકી દો એટલે 4. એટલે જબા લક્ષ શું થયું 4 અને ડાબા લક્ષ શું થયું 1. મતલબમાં આ રીતનું આલેખ છે. બંનેના લક્ષ અલગ અલગ છે, ડાબા લક્ષ અલગ છે, જબા લક્ષ અલગ છે. જો બંનેના ડાબા જબા લક્ષ જ અલગ હોય તો વિધેયનું મૂલ્ય મેળવવાની કોઈ જરૂર નથી. તો અહીંયા કહી શકાય લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x. ડાબા અને જબા ઇક્વલ નથી, મતલબમાં એ લક્ષનું જ અસ્તિત્વ નથી. લક્ષ જ ન હોય તો સતત શક્ય નથી. તો કહી શકાય કે f ઓફ x એ x ઇક્વલ 1 આગળ સતત નથી. નેક્સ્ટ જોઈએ બીજો, f ઓફ x બરાબર મોડ ઓફ x પ્લસ 3 જો x લેસ ઓર ઇક્વલ ટુ માઇનસ 3, માઇનસ 2x જો માઇનસ 3 લેસ દેન x લેસ દેન 3, 6x પ્લસ 2 જો x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3 નું સાતત્ય ચકાસો. હવે આનું સાતત્ય ચેક કરવાનું છે. તો સૌથી પહેલા કઈ જગ્યા પર સાતત્ય ચેક કરવાનું, આમાં આપણે કીધું તો સાતત્ય છે સતત છે, તો કઈ જગ્યાએ ચેક કરવાનું, તો મેં કીધું તમને વિધેય જ્યાં જુદું પડે ત્યાં. વિધેય જુદું ક્યાં પડે છે, તો 0 આગળ અને 1 આગળ. મતલબમાં આ વિધેય 0 આગળ ને 1 આગળ સતત કે અસતત ચેક કરવા. તો જોયું તો 0 આગળ સતત થાય છે પણ 1 આગળ સતત થતું નથી. તો એ સતત x ઇક્વલ ટુ 0 આગળ છે પણ x ઇક્વલ ટુ 1 આગળ નથી. તો એ જ રીતે આ વિધેય સાતત્ય ચકાસવાનું કીધું છે, પણ કઈ જગ્યાએ ચેક કરીએ, કયા બિંદુ આગળ, x ની કઈ કિંમત આગળ. તો એ તમે જો વિધેય ક્યાં જુદું પડે છે, તો આ જે છે x નું મૂલ્ય x લેસ ઓર ઇક્વલ ટુ 3 તો વિધેય અને x ગ્રેટર દેન -3 તો વિધેય. મતલબ -3 આગળ આ બે ભાગ પડ્યા એટલે -3 આગળ ચેક કરવાનું હશે જ. બીજું x લેસ દેન 3 તો વિધેય અને x ગ્રેટર દેન 3 તો વિધેય. મતલબ 3 આગળ પણ વિધેય જુદું પડે છે. મતલબ f ઓફ x -3 અને +3 આ બંને આગળ વિધેય જુદા પડે છે. ઇન શોર્ટ આ વિધેય જે છે એ -3 અને +3 બંને આગળ આપણે સાતત્ય ચેક કરવું પડે. ઇન શોર્ટ આપેલ વિધેય જે જગ્યા ઉપરથી છૂટા પડે છે એ જગ્યા ઉપરથી તમારે સાતત્ય ચેક કરવાનું હોય. અહીંયા બે બિંદુ આગળ છૂટા પડે છે -3 અને +3, તો બંને આગળ ચેક કરવાનું. જો કોઈ એક જ જગ્યાએ છૂટું પડતું હોય તો કોઈ એક જ જગ્યાએ જોવાનું થાય. ખ્યાલ આવે છે? તો એ જોઈએ જો કે પહેલાં તો આપણે -3 આગળ સાતત્ય ચેક કરીએ. તો -3 આગળ સાતત્ય ચેક કરવું હોય તો જોવાનું કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરાય. તમને જે અસમતા આપી છે લેસ ધેન ગ્રેટર ધેન છે તો કે હા, તો તમારે ડાબા લક્ષ મેળવો, જબા લક્ષ મેળવો અને વિધેયનું મૂલ્ય મેળવીએ. જો તો લિમિટ x ટેન્સ ટુ -3 માઇનસ, તો -3 માઇનસ મતલબમાં x નું મૂલ્ય -3 કરતા નાનું એટલે કે x લેસ ધેન -3 તો વિધેય થશે આ મોડ ઓફ x પ્લસ 3. હવે પહેલાં તો આ માનાંક છોડવો પડે. મિત્રો ધ્યાન રાખજો, લક્ષમાં માનાંક કે પૂર્ણાંક ભાગ હોય તો સૌથી પહેલાં તમારે માનાંક કે પૂર્ણાંક ભાગ દૂર કરવો પડે, ત્યારબાદ જ તમે લક્ષ મૂકી શકો, એટલે કે x ની કિંમત મૂકી શકાય. માનાંક કે પૂર્ણાંક ભાગ છોડો પછી જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં કીધું છે તમને, બરાબર. તો આ મોડ ઓફ x છોડવો હોય તો x પોતે કેવો ધન કે ઋણ એ આપણે સમજવું પડે. કારણ કે x જો ધન તો મોડ ઓફ x ઇક્વલ ટુ x, જો x ઋણ તો મોડ ઓફ x ઇક્વલ ટુ -x. તો જોઈએ જો x ટેન્સ ટુ -3 માઇનસ મતલબમાં x નું મૂલ્ય -3 ની ડાબી બાજુ
તો -3 ની ડાબી બાજુ ધન સંખ્યાઓ આવે કે ઋણ સંખ્યાઓ આવે? તો કે ઋણ સંખ્યા આવે. જો x નું મૂલ્ય -3 ની ડાબી બાજુ એટલે કે ઋણ સંખ્યા હોય એટલે x પોતે ઋણ. જો x ઋણ તો મોડ ઓફ x = -x. તો મોડ ઓફ x છે એની જગ્યાએ શું લખવાનું? -x. આમાં છેદ તો છે નહીં તો લિમિટ મૂકી દઈએ. x ની જગ્યાએ -3 મૂકીએ તો -3 એટલે +3 +3 એટલે 3 + 3 મતલબમાં 6 એટલે ડાબા લક્ષ શું મળ્યું? 6. એ જ રીતે હવે જબા લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ તો -3 પ્લસ મતલબમાં x નું મૂલ્ય -3 કરતા મોટું એવું કયું વિધેય છે? તો જો -2x તો -2x લઈ લો. આમાં પણ છેદ નથી તો x નું કિંમત ત્યાં મૂકી દઈએ. x ની જગ્યાએ -3 મૂકો તો -3 × -2 એટલે 6 એટલે જબા લક્ષ શું મળ્યું? 6. હવે ડાબા લક્ષ ને જબા લક્ષ મળી ગયું. હવે વિધેયનું મૂલ્ય તો -3 આગળ વિધેય કયું થાય? -3 આગળ તો જો -3 ની ડાબી બાજુ નહીં, -3 ની જમણી બાજુ નહીં, -3 આગળ એટલે કે x = -3 આગળ તો વિધેય છે મોડ ઓફ x + 3. એટલે f ઓફ -3 મેળવવું હોય તો x ની જગ્યાએ -3 મૂકી દેવાનું. લિમિટ મેળવવું હોય, લોગ્સ મેળવવું હોય તો તમારે માનાંક છોડવો પડે. અહીંયા તો ડાયરેક્ટ મૂલ્ય જ મેળવવું છે f ઓફ -3 તો મોડ ઓફ -3 + 3 એટલે મોડ ઓફ -3 એટલે 3 + 3 એટલે 6 એટલે ડાબા 6 જબા 6 ને મૂલ્ય 6 બધું જ ઇક્વલ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ -3 + f ઓફ x f ઓફ -3 એટલે ડાબા લક્ષ જબા લક્ષનું મૂલ્ય 3 ઇક્વલ છે તો કહી શકાય કે f ઓફ x એ x = -3 આગળ સતત છે. એટલે -3 આગળ વિધેય જુદું પડે છે ને ત્યાં સતત છે. હવે 3 આગળ પણ વિધેય છૂટું પડે તો 3 આગળ ચેક કરીએ તો હવે f ઓફ x નું x = 3 આગળ સાતત્ય ચકાસતા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - મતલબમાં 3 ની ડાબી બાજુ x નું મૂલ્ય 3 થી નાનું તો 3 થી નાનું હોય એટલે આવ્યું એના માટે વિધેય છે -2x તો -2x છેદ નથી લિમિટ મૂકી દો. x ની જગ્યા પર 3 -2 × 3 એટલે -6. જબલક્ષ ચેક કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 + તો 3 + એટલે x નું 3 કરતાં મોટું એટલે 6x + 2 x ની જગ્યાએ 3 મૂકો તો 18 + 2 એટલે 20. ડાબા લક્ષ -6 જબા લક્ષ 20. ડાબા અને જબા જ ઇક્વલ નથી. શું મૂલ્ય મેળવવાની જરૂર ખરી? નહીં, કારણ કે 3 ઇક્વલ હોય તો જ તમે સતત કહી શકો. પણ આ બે તમે ચેક કર્યું ને એ જ ઇક્વલ નથી તો આની કોઈ જરૂરિયાત નથી. તો લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 + f ઓફ x. f ઓફ x એ x = 3 આગળ સતત નથી. એ મિત્રો ફરી એકવાર જે જગ્યા ઉપર વિધેય જુદું પડે છે એ જગ્યા ઉપર આપણે ચેક કરવાનું હોય સાતત્ય. એક વસ્તુ ક્લિયર. પછી ચેક કરવાનું હોય ત્યારે જોઈ લેવાનું કે રકમમાં અસમતા આપી છે લેસ ધેન ગ્રેટર ધેન છે કે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ છે. જો લેસ ધેન ગ્રેટર ધેન હોય તો તમારે ડાબા જબા અને મૂલ્ય 3 વસ્તુ મેળવવું પડે અને 3 ઇક્વલ તો સતત. અને 3 ઇક્વલ ન હોય, 3માંથી કોઈ પણ 2 પણ ઇક્વલ ન હોય તો પણ સતત નથી. એ આપણે હમણાં જોયું. બરાબર. હજી આગળ જો f ઓફ x બરાબર મોડ ઓફ x અપોન x જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને 0 જો x = 0 નું સાતત્ય ચકાસો તો આનું સાતત્ય ચેક કરવું છે. તો સૌથી પહેલા જો અંદર જે વિધેય જુદું પડે છે એ કઈ જગ્યાએ જુદું પડે છે તો કે 0 આગળ. ખાલી એક જ કિંમત છે 0 આગળ. તો 0 આગળ જ સાતત્ય ચેક કરવાનું. હવે આપણે 0 આગળ સાતત્ય ચેક કરીએ પણ કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો? તો જો રકમમાં અંદર લેસ ધેન ગ્રેટર ધેન છે તો કે નહીં, ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ છે તો કે હા. જો ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ હોય તો ડાયરેક્ટ વ્યાખ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x = f ઓફ a. અને જો લેસ ધેન ગ્રેટર ધેન હોય તો ડાબા લક્ષ જબા લક્ષ. બરાબર છે. એટલે આમાં ડાબા જબા લક્ષની જરૂર પડતી નથી. પણ આગળ રીતમાં જરૂર પડે એ વસ્તુ અલગ છે. પણ આને સ્ટાર્ટિંગમાં મને જરૂર નથી. હું ડાયરેક્ટ જ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x મેળવીશ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ 0 મતલબમાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે વિધેય આ છે મોડ ઓફ x અપોન x. હવે આ માનાંક છોડવો હોય તો મિત્રો આપણી પાસે એ જરૂરી છે કે x ધન છે કે ઋણ. અહીંયા તો x ટેન્ડ્સ ટુ 0 છે તો x ટેન્ડ્સ ટુ 0 માં ખબર પડે નહીં કે x ધન છે કે ઋણ, કારણ કે x નું મૂલ્ય 0 તરફ જમણી બાજુથી પણ અવાય અને લેફ્ટ સાઈડથી પણ અવાય. તો અહીંયા માનાંક છોડવા માટે સમજો, માનાંક છોડવા માટે મારે ડાબા જબા લક્ષની જરૂર પડશે. તો 0 આગળ ડાબા અને જબા એ બંને મેળવી લઉં. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 - f મોડ ઓફ x અપોન x x ટેન્ડ્સ ટુ 0 - 0 ની ડાબી સાઈડ ઋણ સંખ્યા જ હોય તો મોડ ઓફ x = -x. તો -x અપોન x એટલે -1
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 ની જમણી બાજુ ધન જ સંખ્યા હોય તો મોડ ઓફ x ઇક્વલ ટુ x, એટલે x બાય x લો 1, ડાબા અને જબા અલગ અલગ થયું તો લક્ષનું અસ્તિત્વ નથી, મતલબ સતત કહેવાય નહીં. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મોડ ઓફ x અપોન x ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x. ડાબા જબા ઇક્વલ નથી, મતલબ f ઓફ x એ x ઇક્વલ ટુ 0 આગળ સતત નથી. એટલે આ રીતે મિત્રો આપણે સાતત્ય ચેક કરી શકીએ. હજી એક દાખલો જોઈએ, જુઓ f ઓફ x બરાબર sin pi x બાય 2 જ્યાં x લેસ ધેન 1 અને પૂર્ણાંક ભાગ x જ્યાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 નું સાતત્ય ચેક કરીએ. વિધેય ક્યાં છૂટું પડે છે? ફક્ત 1 આગળ. તો 1 આગળ જ આપણે સાતત્ય ચેક કરવાનું રહેશે. અહીંયા સાતત્ય ચેક કરીએ, જો ચેક કરો અસમતા આપી છે કે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ છે, તો કે અસમતા લેસ ધેન ગ્રેટર ધેન છે, મતલબ ડાબા જવા લક્ષ મેળવવું પડશે. તો 1 આગળ ડાબા લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x, તો x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x નું મૂલ્ય 1 કરતા નાનું આગળ વિધેય કયું છે? તો sin pi x બાય 2. તો sin pi x બાય 2 આમાં પણ છે જ નથી, તો x ની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે sin pi બાય 2 એટલે 1. હવે જબા લક્ષ એટલે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1 પ્લસ, તો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, તો x નું મૂલ્ય 1 કરતા મોટું, તો વિધેય કયું છે? પૂર્ણાંક ભાગ x. હવે પૂર્ણાંક ભાગ x મેળવવું હોય તો x નું મૂલ્ય અહીંયા x ટેન્ડ્સ ટુ 1 પ્લસ છે, x નું મૂલ્ય 1 ની એકદમ નજીક જમણી બાજુથી, તો x નું મૂલ્ય 1 ની એકદમ નજીક જમણી બાજુ, મતલબ x એ કોની વચ્ચે થાય? x એ કોની વચ્ચે થાય? તો કે 1 અને 2 ની વચ્ચે. એવું આપણે કહી શકીએ, જેમ કે અહીંયા મારે લખવું હોય તો હું લખી શકું કે ભાઈ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, મતલબ x નું મૂલ્ય 1 અને 2 ની વચ્ચે હશે. કારણ કે x ટેન્ડ્સ ટુ 1 છે, મતલબ 1 ની ખૂબ નજીક હશે, એ તો ક્લિયર, પણ પ્લસ છે એટલે જમણી બાજુ, 1 ની જમણી બાજુ, તો x નું મૂલ્ય 1 ની નજીક અને જમણી બાજુ, મતલબ કોની ફાય હોય? 1 અને 2 ની વચ્ચે જ હોય. તો x જો 1 અને 2 ની વચ્ચે હોય તો એનું પૂર્ણાંક ભાગ શું થાય? 1. તો ઇઝ ઇક્વલ ટુ 1, એટલે ડાબા લક્ષ 1, જબા લક્ષ 1. હવે મૂલ્ય ચેક કરવું પડશે, એટલે કે f ઓફ 1, તો f ઓફ 1 આગળ વિધેય પૂર્ણાંક ભાગ જ છે, તો પૂર્ણાંક ભાગ ઓફ 1, 1 નો પૂર્ણાંક ભાગ 1 જ થાય, તો એ ડાબા જબા અને મૂલ્ય 3 ઇક્વલ થયું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 1. તો કહી શકાય કે f ઓફ x એ x ઇક્વલ ટુ 1 આગળ સતત છે. મિત્રો બહુ મસ્ત ટોપિક છે સાતત્ય ચેક કરવાનું શું? તો સૌથી પહેલા તો વિધેય કઈ જગ્યાએ જુદું પડે છે એ જગ્યા નક્કી કરો કે ભાઈ આ જગ્યા પર જુદું પડે, ત્યાં મારે સાતત્ય ચેક કરવાનું હોય. સતત ચેક કરવું હોય તો વિધેય જ્યાં જુદું પડે છે ત્યાં અસમતા કઈ છે? લેસ ધેન ગ્રેટર ધેન. જો લેસ ધેન ગ્રેટર ધેન હોય તો ડાબા જબા અને મૂલ્ય 3 ઇક્વલ ચેક કરવું પડે. 3 નું મૂલ્ય મેળવવાનું અને ઇક્વલ છે કે નહીં તે ચેક કરી લેવાનું. અને જો અસમતા તમને ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપી હોય, આ રીતે ઇક્વલ નોટ ઇક્વલ ટુ આપ્યું હોય તો તમારે બીજા સૂત્ર પરથી એ તમારે ચેક કરવું પડશે. લક્ષ મેળવો અને મૂલ્ય મેળવો, જો બંને ઇક્વલ તો સતત છે. બરાબર, આટલું તમે હવે લખી લો. તો મિત્રો સાતત્યમાં થોડુંક હજી આગળ જોઈએ. જો બહુ મસ્ત દાખલા છે અહીંયા કે ભાઈ f ઓફ x બરાબર k cos x upon pi minus 2x જ્યાં x is not equal to pi by 2 અને 3 જ્યાં x equal to pi by 2 એ x equal to pi by 2 આગળ સતત છે. સતત તમને આપી દીધું છે અને શું મેળવવાનું છે? k. એટલે આમાં આ જે k છે એ આપણે મેળવવું છે. જોજો આગળ જે દાખલા જોયા એ દાખલામાં આપણે સાતત્ય ચકાસવાનું હતું, એટલે સતત છે કે નહીં તે આપણે ચેક કરવાનું હતું. જ્યારે આ દાખલાઓમાં સતત આપી દીધું છે. જો સતત આપી દીધું હોય તો ડાયરેક્ટ જેવી જરૂરિયાત હોય એ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ કરી લેવાનો હોય, સરખાવી દેવાનું હોય. બરાબર છે. અને જો ચેક કરવાનું હોય તો બધું અલગ અલગ તમારે મેળવવું પડે અને પછી ચેક કરવું પડે કે ઇક્વલ છે. જો ઇક્વલ હોય તો સતત, ઇક્વલ ન હોય તો અસતત. પણ અહીંયા તમને સતત આપ્યું છે, મતલબમાં ઇક્વલ તમારે લઈ જ લેવાનું છે. જો તો x ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ સતત છે, તો અહીં f ઓફ x એ x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે, મતલબ હું સતતની ડાયરેક્ટ એ સૂત્રનો ઉપયોગ કરી શકું. બરાબર, પણ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો જુઓ પેલા અંદર તમને અસમતા લેસ ધેન ગ્રેટર ધેન આપી છે કે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપ્યું છે, તો ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ મતલબમાં તમારે આ સૂત્ર ડાયરેક્ટ લઈ શકો.
લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 f ઓફ x ઇક્વલ ટુ f ઓફ પાઈ બાય 2. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ પાઈ બાય 2. તો f ઓફ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 મતલબમાં x ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2. x ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય ત્યારે વિધેય છે k cos x ના છેદમાં પાઈ માઇનસ 2x અને f ઓફ પાઈ બાય 2 એટલે વિધેય છે 3. હવે આનું આપણે લક્ષ મેળવવાનું, જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં આવા લક્ષ મેળવેલા છે. તો આમાં હું શું કરું, સાદુરૂપ આપું. ધારો કે cos x છે, એ cosની જગ્યાએ મિત્રો ત્રિકોણમિતિય વિધેયની રીતમાં આપણે જોયું હતું કે ત્રિકોણમિતિય વિધેયમાં હોય ત્યારે જે ત્રિકોણમિતિય વિધેય તમને આપેલા હોય એને આપણે sin કે tan માં કન્વર્ટ કરતા. sin કે tan માં કન્વર્ટ કર્યા પછી એમનો જે ખૂણો હોય એ ખૂણો છેદમાં હોવો જોઈએ અને એમાં લક્ષ મૂકતા 0/0 સ્વરૂપ પણ આવવું જોઈએ. જો આ બે થતું હોય તો એ વિધેયનું લક્ષ 1 છે એવું તમે કહી શકો. આ cos છે એને sin પાઈ બાય 2 માઇનસ x લખાય. cos x મતલબમાં sin પાઈ બાય 2 માઇનસ x અને છેદમાંથી 2 કોમન. જો છેદમાં 2 કોમન લે તો એ પણ પાઈ બાય 2 માઇનસ x એટલે sin નો ખૂણો છેદમાં સેટ થઈ ગયો. અને હવે આમાં x ની જગ્યાએ પાઈ બાય 2 મૂકો તો અંશ પણ 0 અને છેદ પણ 0. તો બંને શરતોનું પાલન થયું તો આનું મૂલ્ય 1 થાય. sin નો ખૂણો જે છેદમાં સેટ છે એ આખાનું મૂલ્ય શું થાય 1. એટલે k/2 * 1 = 3. તો k/2 = 3 મતલબ k = 6. આ ત્રિકોણમિતિય વિધેયની રીત જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. બરાબર છે. નેક્સ્ટ f of x = kx જ્યાં x ≤ 3 જ્યાં x > 2 તો x = 2 આગળ સાતત્ય સતત હોય તો k શોધો. અહીંયા તમને કીધું છે કે x = 2 આગળ સતત છે, પણ ધારો ખાલી એમ જ કીધું કે એ સતત હોય તો k શોધો. તો સતત ક્યાં હોય તો 2 આગળ. આ સતત ક્યાં હતું તો કે π/2 આગળ. તો આ 2 આગળ સતત છે તો હવે એને આપણે k મેળવવું છે. સતત આપ્યું છે તો સતતની સૂત્ર ડાયરેક્ટ લેવાનું. તો સૂત્ર કયું લેવું, અંદર લેસ ધેન ગ્રેટર ધેન છે મતલબમાં ડાબા અને જબા લક્ષવાળું મૂલ્ય લેવું પડે. તો ડાબા ઇક્વલ જબા સરખાવી દો. તો જો અહીં f ઓફ x એ x = 2 આગળ સતત છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f ઓફ x ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f ઓફ x. આ જે છે આ ત્રણમાંથી કોઈ પણ બે સરખાવો. શક્ય હોય ત્યાં સુધી આ બે સરખાવવાનું. કારણ કે જે તમે 3 સરખાવો 3 એ 3માં એક જે અચળાંક મેળવવો હોય તે એ વિધેય તો આવવું જ જોઈએ અને બીજામાં એ સિવાયનું બીજું વિધેય આવવું જોઈએ. જો બંને બાજુ એક જ વિધેય આવશે તો આપણે k શોધી શકવાના નથી. મતલબ આ 3 જે સરખાવવાના છે એમાં આપણે ડાબા લક્ષ અને મૂલ્ય આ બે સરખાવીએ. ડાબા લક્ષ અને મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ અથવા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f ઓફ x અને f ઓફ 2. તો x ટેન્ડ્સ ટુ 2 માઇનસમાં વિધેય કયું આવે તો kx². f ઓફ 2 કયું આવે તો કે kx². જો બંને બાજુ એક જ વિધેય આવે તો તમને અચળાંક મળશે નહીં. એટલે આ ત્રણમાંથી કયા બે સરખાવવાના તો એકમાં જે અચળાંક હોય તે અને બીજામાં અચળાંક સિવાયનું વિધેય. આ બંને વિધેય આવી જાય તેવું. અથવા જોઈ લે ભાઈ ડાબા અને જબામાં બંને અલગ અલગ આવે છે, લગભગ એવું જ આવશે. તો ભાઈ ડાબા અને જબા સરખાવી દો. તો ડાબા વિધેય માટે મૂલ્ય વિધેય કયું છે kx² અને જબા માટે વિધેય કયું છે 3. તો kx² 3 x ની જગ્યાએ 2 મૂકી દો 4k = 3 તો k = 3/4. પછી સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ f of x = 5 જો x ≤ 2, ax + b જો x <x હોય 2 x 10 અને 21 જો x ≥ 10. તો અહીંયા એ સતત છે, વિધેય સતત છે. તો જો તો વિધેય સતત કીધું છે પણ કઈ જગ્યા ઉપર? આમાં કીધું તો 2 આગળ, આમાં તમને કીધું છે π/2 આગળ, પણ આમાં તમને એવું કીધું નથી કે f of x એ આ જગ્યા ઉપર કે આ જગ્યા ઉપર સતત છે, પણ સતત છે. તો સતત હોય કે ન હોય એ ક્યાં ચેક થાય? વિધેય જ્યાં જુદું પડે ત્યાં. તો આમાં વિધેય કઈ જગ્યાએ જુદા પડે? જો 2 આગળ 2 કરતા નાનું તો આ, 2 કરતા મોટું આ. 10 આગળ 10 કરતા નાનું તો આ, 10 કરતા મોટું તો આ. મતલબમાં એ વિધેય 2 અને 10 આ બે જગ્યા ઉપર છૂટું પડે છે અને વિધેય સતત તો છે જ, એવું તો આપ્યું છે. મતલબમાં x = 2 અને x = 10 આ બંને જગ્યા ઉપર વિધેય સતત છે. તો બંને જગ્યા ઉપર વારાફરતી આપણે સતતની વ્યાખ્યા લઈએ. હવે વ્યાખ્યા તો કઈ સૂત્ર લેવાનું? ડાબા જબા વાળું કે ડાયરેક્ટ લક્ષ વાળું? તો જોઈ લો અંદર અસમતા છે તો ડાબા અને જબા લઈ લેવાનું. તો જો અહીં f of x એ x = 2 આગળ સતત છે. તો 2 આગળ સતત હોય તો ડાબા જબા લક્ષ સરખાવી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - f of x = લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + f of x. 2 - એટલે 5
અને 2 પ્લસ એટલે ax પ્લસ બી. આમાં છે જ નથી, x ની જગ્યા પર 2 મૂકી દો, 2a પ્લસ બી ઇક્વલ ટુ 5. સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે 10 આગળ લઈએ. હવે એફ ઓફ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 10 આગળ સતત છે, તો 10 આગળમાં ફરી ડાબા જબા, લિમિટ એક્સ ટેન્સ ટુ 10 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ લિમિટ એક્સ ટેન્સ ટુ 10 પ્લસ એફ ઓફ એક્સ. તો 10 માઇનસમાં વિધેય કયું થાય? ax પ્લસ બી. 10 પ્લસ એમાં વિધેય કયું થાય? તો કે 21. આમાં લક્ષ છોડો, x ની જગ્યાએ મૂકો ત્યાં, તો 10a પ્લસ બી ઇક્વલ ટુ 21. તો સમીકરણ નંબર 1 અને 2 નો લોપ કરી નાખો એટલે a બરાબર 2 અને b ઇક્વલ ટુ 1 તમને ત્યાં મળશે. એટલે બહુ સિમ્પલ છે. જો સાતત્ય ચેક કરવું હોય તો જોવાનું અસમતા કઈ આપી, લેસ ધેન ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ. જો લેસ ધેન ગ્રેટર ધેન તો પહેલા ડાબા લક્ષ મેળવો, પછી જબા લક્ષ મેળવો અને પછી વિધેયનું મૂલ્ય મેળવો. જો 3 ઇક્વલ તો સતત છે. જો તમને અસમતામાં ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપ્યું છે તો પહેલા લક્ષ મેળવો, લિમિટ એક્સ ટેન્સ ટુ a અને પછી x ઇક્વલ ટુ a આગળ વિધેયનું મૂલ્ય મેળવો. જો બંને ઇક્વલ તો સતત છે. હવે જો તમને સતત આપેલું હોય અને કોન્સ્ટન્ટ મેળવવાનું હોય, સતત આપેલું હોય અને કોન્સ્ટન્ટ મેળવવાનું હોય તો સતતનું સૂત્ર ડાયરેક્ટ લઈ લેવું. જો અસમતામાં લેસ ધેન ગ્રેટર ધેન આપેલું હોય, લેસ ધેન ગ્રેટર ધેન વાળી અસમતા આપી હોય તો ડાબા ઇક્વલ ટુ જબા સરખાવી દો. અને જો તમને ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપ્યું હોય તો ડાયરેક્ટ આ લક્ષની વ્યાખ્યા એટલે કે બીજું જે સૂત્ર છે એ સૂત્ર ડાયરેક્ટ સરખાવી દેવાનું. ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું, જો સતત ચેક કરવું હોય તો તમામના અલગ અલગ મૂલ્ય મેળવવા પડે. જો ઇક્વલ તો સતત, અને સતત આપેલું હોય તો ડાયરેક્ટ સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, હવે તમે આ લખી શકો છો.